હલો, હું ડોક્ટર મયુર મેકપરા, મધર કેર હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર કેશોદ. હું ડોક્ટર મયુરી મેઘપરા. આજે આપણે જાણીએ પ્રેગ્નન્સીમાં ડોક્ટર થાઇરોઇડ હોર્મોન્સનો રિપોર્ટ કરાવતા હોય છે. તો થાઇરોઇડ હોર્મોન છે શું? થાઇરોઇડ હોર્મોન્સ આપણા શરીરની અંદર એક હોર્મોન્સ છે જે થાઇરોઇડ ગ્રંથિમાં બનતું હોય છે, જે આપણા ગળામાં હોય છે. થાઇરોઇડનું હોર્મોન્સ નોર્મલ હોવું પ્રેગ્નન્સી દરમિયાન બહુ જરૂરી હોય છે. થાઇરોઇડનું હોર્મોન્સ ઘણીવાર લો હોય તો એને હાઇપોથાઇરોઇડ કહેવાય, ઘણીવાર વધારે હોય તો એને હાઇપરથાઇરોઇડ કહેવાય. બાળકની અંદર જે થાઇરોઇડ હોર્મોન્સની ગ્રંથિ છે એ 3 મહિના પછી ડેવલપ થાય છે. એટલે શરૂઆતના પ્રેગ્નન્સીના 3 મહિનામાં બાળકને માતાના થાઇરોઇડ હોર્મોન્સ ઉપર આધાર રાખવો પડે છે. 3 મહિના પછી બાળકની થાઇરોઇડ ગ્રંથિનું બંધારણ ચાલુ થાય છે. ધીમે ધીમે થાઇરોઇડ હોર્મોન્સ બનવા માંડે છે અને 18 થી 20 અઠવાડિયા પછી બાળકને પોતાનું થાઇરોઇડ હોર્મોન્સ બનવાની શરૂઆત થાય છે. બાળક પ્રેગ્નન્સી દરમિયાન માતાના શરીરમાં થાઇરોઇડ હોર્મોન્સનું લેવલ નોર્મલ હોવું જોઈએ. જો એબનોર્મલ હોય તો ઘણીવાર એબોર્શન થવાના ચાન્સીસ હોય, ઘણીવાર પ્રીટર્મ ડિલિવરી થવાના ચાન્સીસ હોય અને બાળકના ચેતાતંતુઓનું ડેવલપમેન્ટ સૌથી વધારે શરૂઆતના 3 મહિનામાં થતું હોય છે. ઓલમોસ્ટ 90% જેટલા 90% ચેતાતંતુઓ શરૂઆતના 3 મહિનામાં ડેવલપમેન્ટ થતા હોય છે. અને ચેતાતંતુના ડેવલપમેન્ટ માટે યોગ્ય માત્રામાં થાઇરોઇડ હોર્મોન્સ હોવું જરૂરી છે. જો થાઇરોઇડનું હોર્મોન્સ ઓછું હોય અને ચેતાતંતુઓનું ડેવલપમેન્ટ થાય તો એ સમયે ચેતાતંતુઓનું ડેવલપમેન્ટ સારી રીતે થઈ શકે નહીં. એટલે બાળક ઘણીવાર લો આઈક્યુ વાળું આવે, ઘણીવાર ઓછું હોશિયાર આવે, ઘણીવાર મેન્ટલ રિટાર્ડેડ બી થવાની શક્યતા હોય છે. એટલા માટે પ્રેગ્નન્સી દરમિયાન થાઇરોઇડનો હોર્મોન્સનો રિપોર્ટ કરવો જરૂરી છે. થાઇરોઇડ કેટલા પ્રકારના હોય છે? થાઇરોઇડ 2 પ્રકારના હોય છે. એક હાઇપોથાઇરોઇડ કે જેની અંદર જે થાઇરોઇડ માટેના જે રિપોર્ટ હોય છે T3, T4 અને TSH હોય છે, કે જેની અંદર T3, T4 નું લેવલ ઓછું અને TSH વધારે, એને હાઇપોથાઇરોઇડ કહેવાય. હાઇપોથાઇરોઇડની અંદર માતાનો વેટ ગેઇન થાય, વજન વધે, થાક લાગે, કબજિયાત જેવું થાય, આળસ આવે, ડ્રાય સ્કિન થાય અને પ્રેગ્નન્સી દરમિયાન જે વેટ ગેઇન થવો જોઈએ એના કરતાં વધારે વેટ ગેઇન થાય. આ બધા હાઇપોથાઇરોઇડના ચિહ્નો હોય છે. હાઇપરથાઇરોઇડની અંદર T3, T4 નું લેવલ વધારે, એટલે થાઇરોઇડ હોર્મોન્સનું લેવલ વધારે હોય છે અને TSH નું લેવલ ઓછું હોય છે, જેને હાઇપરથાઇરોઇડ કહેવાય. અને હાઇપરથાઇરોઇડની અંદર માતાને જેટલો વેટ વધવો જોઈએ પ્રેગ્નન્સી દરમિયાન એના કરતાં ઓછો વેટ વધે, ઘણીવાર વેટ લોસ બી થાય, ઘણીવાર હૃદયના ધબકારા વધી જાય, ઘણીવાર પોતાના હૃદયના ધબકારા સંભળાય, એને પાલ્પિટેશન કહેવાય, ગભરાટ થાય, ડાયેરિયા થાય અને ટ્રેમર આવે. ટ્રેમર એટલે કે હાથમાં ધ્રુજારી આવે. આ બધા ચિહ્નો હાઇપરથાઇરોઇડના છે. થાઇરોઇડ પ્રેગ્નન્સીમાં ડિટેક્ટ થયો તો આપણે એના રિપીટ રિપોર્ટ ક્યારે કરાવવા જોઈએ? જો શરૂઆતના મહિનામાં થાઇરોઇડ ડિટેક્ટ થયો તો એના રિપીટ રિપોર્ટ દર મંથલી કરવા જોઈએ અને જ્યાં સુધી થાઇરોઇડ હોર્મોન્સનો લેવલ નોર્મલ ના આવે ત્યાં સુધી. અને થાઇરોઇડ હોર્મોન્સનો લેવલ એકવાર રિપોર્ટમાં નોર્મલ આવી જાય પછી દર 2 મંથલી કરાવે તો બી ચાલે. પણ થાઇરોઇડનું હોર્મોન્સ આઈડિયલી જે આપણે શરૂઆતના દિવસોમાં એના રિપોર્ટ કરાવીને આપણે જાણતા હોય, પણ આઈડિયલી એને પ્રેગ્નન્સી પહેલા જો એનો રિપોર્ટ થયેલો હોય તો એ બાળક માટે વધારે બેનિફિશિયલ રહે છે. કેમ કે જો પ્રેગ્નન્સી પહેલા જ ઓલરેડી થાઇરોઇડ ડિટેક્ટ થયેલો છે, થાઇરોઇડની દવા ચાલુ છે, માતાના શરીરમાં થાઇરોઇડનું હોર્મોન્સનું લેવલ નોર્મલ છે અને પછી પ્રેગ્નન્સી રહી જાય તો થાઇરોઇડને લગતી કોઈ બી સાઇડ ઇફેક્ટ બાળક ઉપર આવશે નહીં. એટલે પ્રેગ્નન્સી પહેલા થાઇરોઇડનું હોર્મોન્સનું લેવલ થઈ જાય તો સૌથી બેસ્ટ છે. જો ના થાય તો શરૂઆતના મહિનામાં જે ફર્સ્ટ વિઝિટ દરમિયાન થાઇરોઇડનું લેવલ ચેક થઈ જવું બધે જરૂરી છે. હાઇપોથાઇરોઇડ, હાઇપરથાઇરોઇડ છે, એમાં હાઇપોથાઇરોઇડની સારવાર શું છે, ટ્રીટમેન્ટ શું છે? હાઇપોથાઇરોઇડની અંદર માતાના શરીરમાં થાઇરોઇડ હોર્મોન્સનું લેવલ ઓછું હોય છે. એટલે જે ઓછું હોર્મોન્સ હોય છે એને આપણે બહારથી પ્રોવાઈડ કરવું પડે ગોળી દ્વારા. એટલે થાઇરોક્સિન નામની ગોળી, લિવોથાઇરોક્સિન આપણે આપવું પડે, જે અત્યારે અલ્ટ્રોક્સિન અને થાઇરોનોમ તે ટેબ્લેટ છે એ જનરલી આપતા હોય છે. એ ટેબ્લેટ થાઇરોઇડ હોર્મોન્સના જે લેવલના રિપોર્ટ કરાવીએ એ લેવલના રિપોર્ટ પ્રમાણે આપણે એનો ડોઝ નક્કી કરતા હોઈએ છીએ. અને એ દવા સવારે ભૂખ્યા પેટે લેવી પડે અને એને કોઈ દવા સાથે ના લઈ શકાય અથવા કોઈ ખોરાક સાથે લઈ શકાય નહીં.
હાઇપરથાઇરોઇડની ટ્રીટમેન્ટમાં જે મેથીમેઝોલ, કાર્બેમેઝોલ, પ્રોપાલથાયોરેસિલ જે હોય છે એ ફિઝિશિયનની સલાહ મુજબ લેવાની થતી હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન થાઇરોઇડ આવ્યું તો પછી ડિલિવરી થઈ ગઈ હોય બાળકની અને પછી બી પ્રેગ્નન્ટ લેડીઝ છે અને થાઇરોઇડની દવા ચાલુ રાખવી પડે છે કે નથી રાખવી પડતી? હા, થાઇરોઇડની દવા પ્રેગ્નન્સી પછી બી ચાલુ રાખવી પડે, પણ થાઇરોઇડ હોર્મોન્સ છે એ બીજા હોર્મોન સાથે સંકળાયેલું છે, જેમ કે HCG પ્રેગ્નન્સીનો હોર્મોન્સ, ઇસ્ટ્રોજન, જે ડિલિવરી પછી એ હોર્મોન્સ જતા રહે. એટલે ડિલિવરી પછી થાઇરોઇડના હોર્મોન્સની જે ડોઝ હોય એમાં વધઘટ થાય અને ઘણાયને થાઇરોઇડની દવા બંધ બી થઈ જતી હોય છે. માતાને પ્રેગ્નન્સી દરમિયાન લેડીઝને થાઇરોઇડ આવ્યું તો શું એના બાળકમાં થાઇરોઇડ આવી શકે? જો માતાનું થાઇરોઇડ છે એ બાળકને થાઇરોઇડ આવવાનું નથી, પણ થાઇરોઇડની બીમારી ઘણીવાર જીનેટિક્સ સાથે સંકળાયેલી હોય. એટલે ડિલિવરી પછી અઠવાડિયા 15 દિવસ પછી બાળકનો થાઇરોઇડનો હોર્મોન્સ બી કરાવવો જોઈએ, તાકી બાળકને એનું ઇન્ડિવિજ્યુઅલ જીનેટિક થાઇરોઇડ આવ્યું છે કે નહીં આપણે ચેક કરી શકાય. થાઇરોઇડમાં ખોરાકમાં શું લેવું જોઈએ? થાઇરોઇડની અંદર ખોરાકમાં જે અવોઇડ કરવો જોઈએ તે કોબી, ફ્લાવર કોબી, પછી બ્રોકલી, જે કોબીની જે બધી વેરાયટી છે એ, પછી જે બેકરીની આઈટમ છે એ બધી બેકરીની આઈટમ અવોઇડ કરવી જોઈએ, મેંદાવાળી આઈટમ, અને જંક ફૂડ અવોઇડ કરવા જોઈએ થાઇરોઇડની અંદર. અને થાઇરોઇડ જ્યારે હોય, થાઇરોઇડ હોર્મોન્સ છે એ આયોડિન સાથે સંકળાયેલો છે, એટલે જેની સારી માત્રામાં આયોડિન હોય એવો ખોરાક લેવો જોઈએ. અત્યારે જે સોલ્ટ આવે છે એ બધા આયોડાઇઝ સોલ્ટ આવે છે, એટલે આયોડાઇઝ સોલ્ટ લેવો જોઈએ. બીજું દૂધ, દહીં, નટ્સ, આ બધામાં આયોડિનનું માત્રા વધારે હોય છે, એટલે એવો ખોરાક લેવો જોઈએ. થેન્ક યુ.